હેલો મિત્રો, તો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આ ખેતરમાં મેં ઝાર વાવી છે। તમે જોઈ શકો છો કે આના પહેલાં આમાં રૈલો વાવ્યો હતો અને અત્યારે આપણે આમાં ઝાર વાવી દીધી અને હવે ટ્રેક્ટર શેરી રહ્યું અને હવે આમાં પાણી આપવાનું હોય। તો મિત્રો, આની અંદર 1 મણ ઝાર પૂંખેલી છે। મિત્રો, આમાં ધ્યાન એ રાખવા જેવી બાબત છે કે જ્યારે આમાં આપણે ઝાર વાવીએ ને તો આની અંદર કબૂતર ને બીજો જીવરો વધારે આવતો હોય, ચકલો ને બધો। એટલે ઝાર વાવ્યા પછી તમે મણ ઝાર પૂંખ્યા પછી જો તરત પાણી વારશો ને તો ઝાર એવી નહીં રૂકશે, પણ જો આમાં કબૂતર ને એવું તમે એક દિવસ પડી મૂકશો ને તો બની શકે કે તમારે જે ઉત્પાદન છે એમાં થોડો ઘટાડો થઈ શકે। તો મિત્રો, આજે વિડીયોમાં તમને બતાવીશું કે ખેતરમાં પાણી વારીશું અને ઝાર તો ઓલરેડી અમે પૂંખી જ દીધી હા। ટ્રેક્ટર હોમી સાઈડ પાળીઓ બનાવે હા, એના પછી પાણી આવશે। તો આ બગલો ખેતરમાં ખૂબ જ ઉપયોગી છે કે ખેતરની અંદર જે ઈયરો જે બધું વધારાનું બધું ખાઈ જતો હોય, એટલે આને ખેતરમાંથી ભગાવવું નહીં। જો મિત્રો, સામે વાદળો આવી જાય અહીં લાલોડીઓ સાથે। તો મિત્રો, ખેતરમાં પાણી ચાલુ કરી દીધું હા વારવાનું ને બગલો જો ખાસો બધા આવી જાય। આજ વાતાવરણ પણ એકદમ કહેવાય ને કે ઠંડુ ઠંડુ છે, એટલે વરસાદ આવે એવી પણ આગાહી છે। અને આપણે ઝાર વાવી છે એટલે શું કે પાણી વારી દીધું હા। પહેલો ચારો પી રહ્યો છે ને બીજા ચારામાં પાણી આવે, બીજો પણ પીવાની તૈયારી છે। તો મિત્રો, આ ખેતરે લગભગ પીવામાં 10 વાગે પાણી વારી દઉં લગભગ 2 થી 3 વાગશે, એટલે પૂરું ખેતર થાય એટલે લગભગ 6 થી 7 કલાક પાણી જશે આમાં। તો જો મિત્રો, આગળ પેલા બગલો પાણી આવે એટલે અંદર શું હોય કે જેમ જેમ પાણી એટલે અંદર કોઈ ઈયરો કોઈ બધી જીવરો જે અંદર હોય નાનો નાનો એ બહાર નીકળી જાય એટલે ખાઈ જાય, જે ઓલરેડી જમીનમાં નુકસાન કરતો હોય છે। એટલે આ બગલો ખરો ને એ ખેડૂતનો મિત્ર કહેવાય। ત્રીજા પાળિયામાં પાણી ભરાઈ ગયું મિત્રો, હવે ચોથા પાળિયામાં પાણી આવશે। જો મિત્રો, આગળ પાળીઓ બંધ હોય છે અને જેમ જેમ પાણી પીને આગળ જઈને પાળીઓ આગળ કોમ થઈ જશે, એટલે થાકે ના લાગે ને કોઈ નહીં। હાલ ચોથા પાળીયામાં પાણી ચાલુ હોય। જો મિત્રો, કબૂતર આ કેટલો ઉડ્યો, પાણી સુકાઈ જાય પછી પાછો કબૂતર શાલ મેલતો નહીં ઝાર ખાવાનું। પછી મિત્રો આપણે કહીએ કે ઝાર વાવી એટલી ના થઈ, એટલે વાયા પછી ધ્યાન રાખવું પણ જરૂરી છે મિત્રો। હજુ તો આવી જ જાય છે। તો જોવા મિત્રો, ખેતરમાં આવી ગયો છું। તો મિત્રો જો ખેતર આપણું પી રહ્યું છે, લગભગ 2 વાગે પી રહ્યું હતું। હવે 5 થી 6 દિવસમાં ઝાડ જે વાવી છે બધી ઉગીને બહાર નીકળી જાય। આ ઘર આગળ બધું જે બાથરૂમનો કૂવો બનાવ્યો એટલે આખું પગનું પણ ફર્સ્ટ ક્લાસ બનાવી દીધું સરસ। માટી જે હતી બધી અમે ધક્કા પર લગાવી દીધી। ના જો મિત્રો, આ જીયાને શું કર્યું હોય કારણ કે કુંડી હતી એમાં માછલીઓ પાણી ભરીને અંદર રિપેરિંગ કરીને માછલીઓ નાખી અંદર જો। જો મિત્રો, આ મછલી અલગ છે। માછલી કાળી કે બ્લેક કેવી લાગે? બ્લેક નો આ બધો કરતા હારી કાળી છે અને આ બધી માછલી સોનેરી ગોલ્ડન ઓરેન્જ
આ બધી તો આવી મિત્રો માછલીઓ માટે નવું ઘર તૈયાર કરી દીધું હોય જીએવાને. તો જો મિત્રો ફાઇનલી માછલી ઘર તૈયાર થઈ ગયું છે અને તમે માછલો જોઈ શકો કેટલો મસ્ત રંગબેરંગી છે. તો માછલીઓનું ઘર તૈયાર. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.